શરૂ 1 2 3 બધા મજામાં હશો અને આપણે 5.2 શરૂ કરીએ છીએ. અડધું પતાવી દીધું છે, પાછળનું આગળનું પોર્શન બાકી છે. સરસ વરસાદી માહોલ હતો, અમુક વિદ્યાર્થીઓ આવ્યા હતા એટલે ઓફલાઈનનું ઓનલાઈન રીતે વિડીયો બનાવીને એ ચેપ્ટર કરી દીધું હતું. સ્પેશિયલ વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી. ચલો તો આજે સ્પેશિયલ બનાવીએ છીએ 5.2 માટે સમાંતર શ્રેણી. ચેપ્ટર શરૂ કરતા પહેલા થોડા કોન્સેપ્ટને સમજી લઈએ અને પછી એમાં પ્રયાણ કરીએ એટલે વધુ મજા આવશે. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે ને? A1 A2 A3 A4 ડોટ ડોટ AN પદોને ક્રમ અનુસાર દર્શાવીએ છીએ. જેમ કે પહેલું પદ પ્રથમ પદ તો A1, બીજું પદ A2 A3 A4 આ રીતે આવતા જાય અને છેલ્લા પદને આપણે AN સ્વરૂપે દર્શાવીએ છીએ. હવે ધારો કે આપણે પ્રથમ પદ A માની લઈએ અને તેમાં જે પ્રત્યેક સંખ્યા ઉમેરીએ જેને આપણે સામાન્ય તફાવત કહીએ છીએ એને D માની લઈએ. ઓકે, તો એનું વ્યાપક સ્વરૂપ જે બનશે એ પહેલું પદ A, દેટ મીન્સ A1 એટલે અહીંયા સમજવા જેવું છે. A2 બીજું પદ એટલે A પ્લસ D, પહેલા પદમાં જે સામાન્ય તફાવત ઉમેરશો એટલે તમને બીજું પદ મળશે. A3 એટલે A પ્લસ 2D, A4 આ રીતે વધશો તો A પ્લસ 3D અને nમું પદને દર્શાવાય AN બરાબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. એટલે આ બંને વસ્તુ સરખી છે. AN બરાબર A પ્લસ n માઇનસ 1 અને એમાં n ની જે પણ કિંમત મૂકો તો તમને શ્રેણીનું કોઈ પણ પદ મળે. તો જેને કહેવાય છે nમું પદ શોધવાનું સૂત્ર AN બરાબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. દરેક ટર્મ એમાં કયા છે, દરેક આ જે સંખ્યા બતાવી છે કઈ છે એ ખબર હોવી જોઈએ. AN એટલે nમું પદ, E એટલે પ્રથમ પદ શ્રેણી જે આપેલી હોય એમાંથી, n એટલે પદનો ક્રમાંક, n કયા નંબરનું પદ છે. n ને તમારા રોલ નંબર સમજવો, સ્કૂલમાં જે રોલ નંબર આપે એને n સમજવો. રોલ નંબર હંમેશા ધન પૂર્ણાંક જ હોય, ઋણ ના હોય, અપૂર્ણાંક ના હોય, દશાંશ ના હોય. એમ અહીંયા પણ n હંમેશા ધન પૂર્ણાંક જ રહેશે. અપૂર્ણાંક ના હોઈ શકે, દશાંશ ના હોઈ શકે, ઋણ ના હોઈ શકે, અસમય પણ ના હોઈ શકે. તો આ ખાસ ધ્યાન રાખવા જેવું છે, કારણ કે n શોધવાનું આવશે અને જે n ધન પૂર્ણાંક ના હોય તો એ સમાંતર શ્રેણી પદ નહીં હોય. D સામાન્ય તફાવત એ કેવો હોઈ શકે, પણ કોઈ પણ વાસ્તવિક સંખ્યા, ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય, કોઈ પણ તફાવત D હોઈ શકે. તો આ સૂત્ર અને એના શબ્દો ક્લિયર કટ ખ્યાલ હોવો જોઈએ. અને બીજા સામાન્ય તફાવત D શોધવો હોય તો જે ક્રમિક પદો આપ્યા હોય એના પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવું. એટલે A2 માઇનસ A1 કરો તો D મળે, A3 માઇનસ A2 કરો તો D મળે, A4 માઇનસ A3 કરો તો D મળે. એનું વ્યાપક સ્વરૂપ છે AN માઇનસ AN માઇનસ 1 ક્રમિક પદો આપ્યા હોય ત્યારે. અને જ્યારે ક્રમિક પદો ના આપ્યા હોય, ધારો કે કોઈ ત્રીજું પદ આપ્યું છે અને 10મું પદ આપ્યું છે, બે અલગ અલગ પદ છે, તો D શોધવા માટે આપણે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ. AM માઇનસ AN અપોન M માઇનસ N. દેટ મીન્સ આ કોઈક અલગ પદ હશે અને આ કોઈક અલગ પદ હશે, ક્રમિક નહીં હોય. બીજું કે આ AN એટલે એ આરે AN ના સમજવું. ઓકે, તો આ સૂત્રના ઉપયોગથી જનરલી 5.2 તમારું કમ્પ્લીટ થઈ જશે. બાકી કઈ સવિશેષ નથી. 5.2 માં પહેલો દાખલો જોઈએ તો સિમ્પલ કિંમતો આપી છે અને એમાંથી કોઈ એક, કાં તો પ્રથમ પદ, કાં તો સામાન્ય તફાવત, કાં તો પદનો ક્રમાંક, કાં તો nમું પદ, આવું કંઈક શોધવાનું હશે. આ વસ્તુ બેઝિક વાળાને પૂછાઈ શકે, બાકી સ્ટાન્ડર્ડ વાળાને ના પૂછાય. આવું આ ચેપ્ટરમાં સાદુરૂપ કેવી રીતે અપાય એના માટે આ દાખલા આપેલા છે. ચલો પહેલો દાખલો સ્ટાર્ટ કરીએ. તો ADN અને AN, તો સ્વાભાવિક છે AN નું સૂત્ર વાપરીશું. તો AN બરાબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. આગળ હંમેશા માટે કરીશું, કિંમતો મૂકતા જઈશું. AN ની કિંમત, તો ભાઈ AN તો શોધવાનું જ છે, તો AN એમના n. A ની કિંમત 7, n 8 માઇનસ 1, D 3. D ને હંમેશા કૌંસમાં રાખવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. ધન હોય તો ચાલે, પણ ઘણીવાર ઋણ હોય અને કૌંસ ના કરો તો એ પદ આપણું ખોટું કહેવાય, બરાબર. હા, શિક્ષક તરફ ધ્યાન ના જાય તો એ માર્ક્સ આપી દે, પણ ખોટું કહેવાય અને ઘણીવાર એને
સાદુરૂપમાં પણ ભૂલ થઈ શકે. હવે an એમના એમ 7, પહેલા આની બાદબાકી કરવાની, તો 7 7 તરી 21, 21 ને 7 28, આ આપણો પહેલાનો જવાબ આવી ગયો. ઓકે, બીજો દાખલો. આ બધા દાખલા ખાલી સાદુરૂપ શીખવા માટે છે, જે બેઝિક વાળા વિદ્યાર્થીઓને આવો સાદુરૂપમાં ભૂલ પડતી હોય એના માટે છે. બીજો દાખલો, ફરીથી an નું સૂત્ર, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જ્યારે પણ ઓનલાઈન જો ભણતા હોય તો હા, એકવાર ભણી ચૂક્યા હોય તો રિવિઝન માટે સ્પીડમાં તમે જોઈને આગળ જઈ શકો છો. બાકી ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ કોન્સેપ્ટ ક્લિયર ના હોય તો જોડે જોડે લખતા રહેવું. an આપેલો છે કેટલો? 0. તો an ની જગ્યાએ આપણે મૂકવાનો 0 બરાબર a ની જગ્યાએ -18 પ્લસ n ભાઈ આપેલા છે 10 -1 અને d આપેલા d પણ -3 છે. અરે તો શોધને કાંઈ કા. અચ્છા, d નથી આપ્યા તો આ dm ના. આનું સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવાનું, સૌથી પહેલા 18 આ બાજુ આવશે તો 18 માઇનસ છે, આ બાજુ લાવશો તો પ્લસ. 0 એના સાથે લખવાની જરૂર નથી. ઓકે, સરવાળા બાદબાકીમાં 0 ની કઈ વેલ્યુ નહીં થાય. 10 માઇનસ 1 એટલે અહીંયા લખીશું 9d અને 9 ને હું અહીંયા ભાગાકારમાં લાવીશ. જો 9 પાછા કુદાડીને આ બાજુ ને 18 ને એ બધી માથાકૂટ નહીં કરવાની. તો 18 ભાગ્યા 9 કારણ કે આ ગુણાકારમાં હતા તો જવાબ આવશે 2. 9 દુ 18. પછી ત્રીજો દાખલો, અહીંયા આટલામાં આવી જશે. આને થોડું કરી દઈએ આપણે ઊંચું. તો ગળે 3. ફરીથી an નું સૂત્ર, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જો આ દાખલાને બહુ લાઇટલી ના લેતા. લાઇટલી ઓહો આ તો આપણે જેટલું સાદુરૂપમાં પ્રેક્ટિસ કરશો એટલા આગળ જે મોટા દાખલા આવશે એમાં તમને ભૂલ નહીં પડે. મેઇન છે ગણિતમાં સાદુરૂપ આપવાની છે. દાખલો સ્ટાર્ટ તો થઈ જાય બરાબર. આ કેવું છે બાઈક જેવું, સ્ટાર્ટ તો થઈ જાય પણ ગેર પાડીને પછી આગળ વધીએ એ પ્રેક્ટિસ ઉપર જાય છે. તો અહીંયા an આપેલો છે ત્રીજા દાખલામાં -5, એ આપ્યો છે કઈ નહીં તો a m ના m, n છે ત્રીજા દાખલામાં n છે 18 -1 અને d છે -3. ફરજિયાત અહીંયા કૌંસ કરવો, ફરજિયાત. શું કરવું? કૌંસ કરવું. ઘણા લોકો કૌંસ નથી કરતા તો ત્યાં દાખલામાં ભૂલ પડે, સાદુરૂપમાં ભૂલ થાય. ચલો એ શોધવાનું છે તો એ ભાઈ એમના એમ -5, એ અત્યારે એમના એમ 18 માંથી 1 જાય તો 17 તરી 51 અને 51 આવશે માઇનસ. ઓકે, તો હું નિશાનીને અહીંયા બદલી કાઢું, પ્લસ માઇનસ -51. ઘણા લોકો એને અહીંયા લાવી દે છે, કશો વાંધો નહીં, લાવવો હોય તો પણ સાદુરૂપમાં ભૂલ થવાની શક્યતા રહે. કારણ કે એ ધન છે, તમે જો આ બાજુ લાવશો તો એ ઋણ થશે. એના કરતા ભલે એ પેલી બાજુ પડે રહ્યો, એ શોધવાનું છે. -5 અહીંયા એમના એમ અને માઇનસના +51 અહીંયા, એ ત્યાંના ત્યાં. 51 માંથી 5 જાય તો 45 ને 1 46, 46. ક્યાંય દાખલામાં સાદુરૂપમાં ભૂલ હોય તો જરા જણાવું પછી મને. 46. તો આ રીતે સિમ્પલ દાખલા ગણવાના છે સાદુરૂપના. પાંચમો ને છઠ્ઠો ખબર નહીં રેડીમેડ ગણેલો છે. અલગ અલગ દાખલા માટે હતું એમ. પાંચમો અને છઠ્ઠો ગણેલો છે. તો અહીંયા આપણે એને સમજી લઈએ થોડો. પડદા પર ગયા. પાંચમા દાખલામાં a d n અને an. ઓકે, ચોથો સોરી. પહેલા આપણે સૂત્ર મૂકી દઈશું. આ સૂત્ર મૂકી દઈશું, કિંમતો મૂકતા રહીશું. an ની કિંમત 3.6, તો કિંમતો મૂકી દઈએ બધી. 3.6 -18 n -1. શોધવાનું છે n, પદનો ક્રમાંક. n હંમેશા ધન પૂર્ણાંક જ આવે. સાદુરૂપમાં -18.9 ને સૌથી પહેલા પેલી બાજુ લઈ જવાનું એટલે પ્લસ થશે બરાબર. તો એનો જે સરવાળો કરશો આ પહેલા આને આ બાજુ, બાકી બધું એમના એમ છે. સરવાળામાં દશાંશના નીચે દશાંશ લાવીને 9 ને 6 15 5 સુધી પડી 1 18 3 21 22.5 આવી ગયા. n -1 સાથે આ 2.5 ગુણાકારમાં કહેવાય તો સૌથી પહેલા 2.5 જશે. ઓકે, પહેલા એકડો નહીં જાય, અત્યારે કૌંસ વાળું એમને 2.5 નીચે જશે.
દશાંશ પછી ઉપર અને નીચે બંનેની એક એક સંખ્યા છે તો દશાંશ જતા રહેશે, અથવા તો એવું વિચારો આના 10 નીચે અને આના 10 જે આવશે ઉપર 10 જતા રહે. 25 ના ઘડિયામાં ક્યાંક 225 આવતા હશે, 9 આ 25 નો 225, એક કડી એક પેલી બાજુ જશે, પ્લસ થશે અને n બરાબર 10 મળશે. ઓકે, n હંમેશા ધન પૂર્ણાંક જ હોય, જ્યારે n શોધવાનો હોય ત્યારે ઋણ અપૂર્ણાંક દશાંશ ના મળે. ઓકે, ચાલો પાંચમો દાખલો. वो भी रेडीमेड है, रेडीमेड હોય સારું, ફટાફટ પતો. પાંચમો રેડીમેડ છે. 3.5 dn અને an શોધવાનું છે. બહુ સિમ્પલ દાખલો છે. d0 છે ને, હા, જ્યારે તફાવત 0 હોય ત્યારે શ્રેણીનું પહેલું પદ હોય 3.5, એ 3.5 ચાલ્યા જાય, કોઈ ફરક જ ના પડે, સેમ શ્રેણી, એક ના 3.5 3.5. ઓકે, એમસીક્યુ માટે યાદ રાખવા જોઈએ. ચાલો કિંમતો સીધી પુટ કરી દો, એમાં મૂકી દઈએ. એ શોધવાના છે એમને બધું મૂકી દીધું. 105 માંથી 1 જાય 104, એનો 0 સાથે ગુણાકાર, 0 સાથે ગુણાકાર એટલે ભાગાકાર 0 જ થાય, તો એ 0, 3.5 એમના એમ. તો n મું પદ 3.5 હશે, n એટલે 105મું પદ. કયું? 105મું પદ પણ શું હશે? 3.5. ઓકે, તો ऐसे कुछ रहेगा. હા, બીજું વાર રહી ગયું. અહીંયા એ n છે ને, અહીંયા 105 આપણે લખી શકીએ. હો, 105મું પદ. હા, બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ. શું લખી શકીએ? એ 105. ઓકે, અહીંયા પણ n 105 લખી શકો. ओके, तो આપણા બધા દાખલામાં એવું થઈ ગયું. इधर तो नहीं है, इधर ओके, इधर an નહીં, પણ શું થશે? n કેટલા હતા? 8 ને, તો અહીંયા 8 તમે કરી શકો નહીં, પણ કરી જ દેવાના. ચલો સુધારી દઈએ, અહીંયાથી સુધારવું પડશે, કારણ કે કેટલા મૂક્યા છે? 8 8 8 8મું પદ 27 છે. इधर कोई चलनती, इधर कोई चलनती, बाकी બધું બરાબર છે. ઓકે, ચલો તો આપણો પહેલો દાખલો સાદુરૂપ આપવાનું સરસ અહીંયા પૂરો થઈ ગયો છે. હવે પ્રશ્ન 2. પ્રશ્ન 2 પણ રેડીમેડ જ છે. બહુ બઢિયા. સરસ બેઝિક વાળાને પૂછાઈ શકે અને સ્ટાન્ડર્ડ વાળાને એમસીક્યુ માં પૂછાય. અને વન ટાઈપ ઓફ એમસીક્યુ છે. સમાંતર શ્રેણી આપેલી છે, નું 30મું પદ ખાલી જગ્યા છે. ભાઈ ચાલુ કરો, પંખો નહીં ચાલુ કરો, કરો થોડું, પરસેવો થવા લાગ્યો આપણે. ચાલો, 30મું પદ શોધો. જ્યારે પદની પહેલા જે હોય ને, આને n કહેવાય. પદની પહેલાની સંખ્યા n કહેવાય, અને આ જે આખી વસ્તુ છે એ કહેવાય an. ધેટ મીન્સ અહીંયા n કેટલા મૂકવાના છે? એ 30. ઓકે, પદની પહેલા જે હોય માત્ર n, અને પદની પાછળની જે સંખ્યા હશે એ n ની કિંમત હશે. ધેટ મીન્સ રોલ નંબર આગળ કયો વ્યક્તિ હશે એ હશે. ચલો 30મું પદ શોધવાનું છે, એ 30. આના ઉપરથી શ્રેણી ઉપરથી આ પહેલું a મળશે, પ્રથમ પદ, અને d તમને શોધવા માટે 7 માંથી 10 બાદ કરશો. 7 માંથી 10. ઘણા લોકો ઉતાવળમાં શું કરે? 10 - 7, એ નહીં, પાછળના પદમાંથી આગળનું પદ બાદ થાય. ઓકે, 7 - 10 -10. તો સિમ્પલ a અને d શોધી કાઢો. બરાબર, -3. n કેટલો? 30. તમે nમું પદનું સૂત્ર વાપરીને પણ કરી શકો, અને સીધું પણ લખી શકો. a 30 બરાબર a + 29d. a 30 બરાબર a + 29d સીધું પણ વાપરી શકો, કાં તો n નું સૂત્ર વાપરો અને n કેટલા મૂકવાના છે? 30, અને તમે જવાબ આવશે. એની કિંમત મૂકો 10, 29, 3, d ફરજિયાત માઇનસ એટલે કૌંસમાં. આની જે પણ 87 82 કિંમત આવે એ મૂકો, બાદબાકી કરો, મોટા પદની ચિહ્ન મૂકો અને જવાબ આવશે. સરસ દાખલો છે, સ્ટાન્ડર્ડ વાળા માટે અને બેઝિક વાળા માટે. બેઝિક વાળાને 2 ગુણમાં પણ પૂછાઈ શકે. ચલો, આવા જ કંઈક ગમે તે પદ હોય તો આપણે શોધી શકીએ. એના માટે જરૂર છે a d અને આ n આપેલું હશે. પૂછે કે 100મું પદ કયું? સોમું પદ કયું? ધેટ મીન્સ ખાલી જગ્યા, તો આને લખાય a 100
બરાબર a પ્લસ 99d, a અને d ની કિંમત મૂકો એટલે એનો જવાબ મળે. ઓકે, ચાલો આગળનો દાખલો ફરીથી એવો જ છે. એની બીજી ખાલી જગ્યા છે. પહેલું પદ, બીજું, ત્રીજું, ડોટ ડોટ ડોટ. આ a1, આ a2, આ a3, 11મું પદ શોધો. ધેટ મીન્સ a11 શોધવાના છે, જેને લખાય a પ્લસ 10d. અહીંયા જે હોય એના કરતા એક ઓછો. a અને d ની કિંમત મૂકો. a આ રહ્યો -3, d શોધો -1/2માંથી -3 જશે. d ધ્યાન રાખજો, ધ્યાન રાખવા જેવું છે. -1/2 માઇનસ તો સૂત્રના છે અને ફરીથી આ -3 માઇનસ માઇનસ પ્લસ થશે 1/2. સરવાળા બાદબાકીમાં ધ્યાન રાખવાનું તો ચોકડી ગુણાકાર કરી દેવાનું. તો પહેલા 1 1 1, 3 દુ 6 અને નીચે 2 1 2. બરાબર, છેદ સરખો કરવા લસા બસા જે સ્કીમ કરો કાં તો ચોકડી ગુણા, અને 5/2 મળ્યું. એની કિંમત અહીંયા પુટ કરીશું. સીધું લખ્યું a પ્લસ 10d, 10 એમના એમ. a ની કિંમત -3, d છે 5/2. સરસ, d 5/2. અહીંયા જ ભાગ ઉડશે. 5 5 25, 25માંથી 3 ગયા 22. જવાબ કેમ નહીં લખ્યો? અને આ જવાબ થયો બગડે 22, મોટા ભાઈની નિશાની. તો 11મું પદ 22 મળ્યું. ઓપ્શન બાપ્શન હશે, ટીક કરી દો. એના પછી પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 આવું મે બી પૂછાઈ શકે. એટલે પૂછાઈ શકે એટલે એવું નહીં કે આ નહીં કરવાના દાખલા, આ પ્રેક્ટિસ માટે છે. પ્રેક્ટિસ મેક્સ મેન અ પરફેક્ટ. તો સીધા આપણને પદ આપેલા છે અને વચ્ચેના ખૂટતા પદ શોધવાના છે. બહુ બઢિયા દાખલા છે. આ આવડે ને એટલે આખું ચેપ્ટર આવડે. ઓકે, એટલે એવું જરૂર નથી. પછી અમુક કોન્સેપ્ટ માટે છે. ચલો પહેલા આમાં એક શોર્ટ ટ્રીક બતાવું. શોર્ટ ટ્રીક, જ્યારે 3 ક્રમિક પદો હોય ત્યારે 3 ક્રમિક, પહેલું બીજું અને ત્રીજું 3 ક્રમિક પદો છે. પહેલું બીજું ત્રીજું અહીંયા નહીં થઈ શકે કારણ કે 3 ક્રમિક નથી. 3માંથી ગમે તે 2 આપેલા હોવા જોઈએ. અહીંયા એ ટ્રીક થઈ શકે, પહેલું બીજું ત્રીજું. બીજા બધામાં નહીં થઈ શકે. તો 3 ક્રમિક પદોમાં 2 કોઈ પણ આપ્યા હોય, કાં તો પહેલા છેલ્લા, પહેલું બીજું બીજું ત્રીજું, ત્યારે આને હું ધારો કે a b અને c કહું છું. ઓકે, તો વચ્ચેના ડબલ 2b બરાબર પહેલા અને છેલ્લાના સરવાળા જેટલો હોય. પહેલા અને છેલ્લાનો સરવાળો જેટલો. સરેરાશનું સૂત્ર છે ભાઈ. બરાબર, આની સરેરાશ શોધવી હોય ને, આ એનું સૂત્ર છે. તો વચ્ચેનું મધ્યમ પદ બરાબર બાકીના 2 નો સરવાળો ભાગ્યા 2. એ 2 ને મેં અહીંયા લખી દીધા છે. તો આનાથી સિમ્પલ જવાબ મળી જશે. તમારે b શોધવાનો છે. તો આ 2b એમના એમ. a કેટલા છે 2, પ્લસ c કેટલા છે 26, 26 ને 2 28, 28 ભાગ્યા 2. તો આ b બરાબર મળ્યા તમને 14. તો આ સીધો જવાબ 40. ઓકે, શોર્ટ ટ્રીકમાં MCQ માં ટ્રીક કામ આવે અને દાખલામાં પણ ગણી શકાય, નો ડાઉટ ગણી શકાય. તો આ રીતે પણ ગણી શકાય. બીજું આપણે કેવી રીતે ગણવાના છે એ જોઈએ. ગણેલો દાખલો છે. ચલો સરસ. તો આને આપણે ગણવા માટે પહેલા પદ લખી દઈએ કે આ a1 છે, આ a2 છે અને આ a3 છે. પહેલું કામ પદના નંબર લખી દેવા. પહેલું પદ આપેલું હશે તો હંમેશા દાખલો સહેલો બનશે. પહેલું પદ નહીં આપ્યું હોય તો દાખલો થોડો ઈઝી બનશે, અલગ રીતે બનશે. ચલો હવે આમાં આપણે જોઈશું. પહેલું પદ તો સીધું લખું a1 બરાબર a બરાબર 2, જેને a1 ને a વડે દર્શાવીએ છીએ. d શોધવું હશે તો આરો ક્રમિક પદ જોઈએ. ક્રમિક પદ તો છે નહીં. અરે તો શું કરીશું? કઈ નહીં, જે પદ આપેલું છે લઈએ. a3 બરાબર 26, ત્રીજા નંબરનું આપ્યું. a3 બરાબર 26, તો લખી દઈશું a3 બરાબર 26. હવે અહીંયા કન્ફ્યુઝ ના થતા. a3 બરાબર તો આપણે લખી શકાય a પ્લસ 2d. a3 ની તો a3 ની કિંમત અહીંયા નીચે મૂકીશું. ધ્યાન રાખજો, નીચે મેં મૂકી છે. a3 બરાબર a પ્લસ 2d આની જગ્યાએ બરાબર એમના એમ 26 એમના એમ. આપણને એક વેલ્યુ ખબર છે a ની કિંમત તો એ 2 ને અહીંયા મૂકી. બરાબર, સાદુરૂપ આપવાનું છે. 2 પહેલા આ બાજુ જવા દેવાના, બાદબાકી થશે. 26 માંથી 2 જાય તો 24, 24 ભાગ્યા 2 એટલે 12. ક્યાં મળ્યો? 12. હવે શોધવાનું છે a2. ઓકે, a અને d શોધી જાય એટલે આખા ગામનું ગમે તો આપણને મળી શકે. તો a2 બરાબર a પ્લસ d એનું સૂત્ર, અથવા તો an નું સૂત્ર પણ મૂકી શકો, પણ એ ઘણું બધું લાંબી કાર્યવાહી થઈ જાય. એટલે સીધું જે પદ શોધવાનું હોય એના કરતા 1 d ઓછો કરી દો એટલે તમને એનું સૂત્ર મળી જાય. તો a2 બરાબર શોધવાના છે a પ્લસ d. એની કિંમત મૂકીશું 2 અને d ભાઈ મૂકીશું 12. 12 2
14 તો આ જવાબ. બીજા પણ જે પદ શોધવાના કે તો મળી શકે એમાં. ધારો કે a6 કે તો a6 બરાબર a + 5d અને a અને 5d ની કિંમત મૂકો 12 5 60 60 2 62. ઓકે, બહુ સરસ. ફરીથી આ દાખલાને ઇગ્નોર ના કરતા, અવગણતા નહીં, અને પ્રેક્ટિસ કરજો. ગણીને પ્રેક્ટિસ કરવાની, એટલે દાખલામાં તમારું માઇન્ડ કેવી રીતે ચાલે છે એ ક્લિયર થાય. માત્ર જોઈને દાખલા આવડી જાય એ તો તમે જુઓ છો, ટ્રીક માઇન્ડમાં યાદ રહી જાય, પણ વગર જોઈ દાખલા ગણવાના સ્ટાર્ટ કરી દેવાના. ભૂલ પડે, ના આવડે તો જોવાનું નહીં, કંઈ સ્કીપ કરી દો. બધા દાખલા સોલ્વ કરતો પછી તમે જુઓ કે તમારી ભૂલો ક્યાં ક્યાં પડી છે. ચલો પહેલા પદના નામ આપી દઈએ. a1 a2 a3 a4. ઓકે, બીજી પણ એક ટ્રીક છે સરસ, એ ટ્રીકથી પણ આ દાખલો આવી શકે. ચલો આ એ ટ્રીકથી કરીએ. જ્યારે પહેલું પદ ના આપ્યું હોય, બરાબર, ક્રમિક પદો નથી, ત્યારે ડી શોધવા માટે આપણે પેલું સૂત્ર વાપરીશું am - an/m - n. ધેટ મીન્સ આને તમે am સમજો અને આને તમે an સમજો. જે પદો આપેલા હોય એનો ઉપયોગ કરવાનો છે એનાથી. અને જ્યારે આ ક્યારે વાપરવાનું? ક્રમિક પદો ના હોય ત્યારે. જો બે પદ ક્રમમાં હોય તો સીધું પેલું a2 - a3 a3 - a2 a3 - a2 a4 - a2 એ તમે વાપરી શકો. ફરીથી આ an એટલે પેલું આપણું નથી. ઓકે, તો કોઈ પણ પદનો નંબર હોઈ શકે. એને તમે એવું સમજો કે ઓકે, ચલો ને અહીંયા સમજાવું જ છું તો પછી इसको जाने दो. તો હવે સમજી લો, am એટલે આર્યપદ છે અને an એટલે આર્યપદ છે. અથવા તો તમે પેલું અને આ ગમે તે લઈ શકો. ધારો કે હું લઉં છું આ પેલું a2 વાળું છે, આ am એટલે a2 અને an એટલે a4 -a4. ઊંધું પણ લઈ શકો છો, કોઈ ચિંતા નહીં. હવે મેં લીધા છે જે આ m અને n 2 અને 4, તો નીચે થશે 2 અને 4 ની બાદબાકી. 2 અને 4 ની બાદબાકી. ચલો, ત્યાં વરસાદ પડે છે, નથી ક્યાં કંઈક આવ્યું હોય એવો વાત થયો એટલે જોવા ગયા હતા. તો હવે આની બાદબાકી નથી કરવાની, કિંમત મૂકવાની. a2 ની કેટલી કિંમત? 13. આ સૂત્ર છે ને સમજી લેજો, બહુ ફાઇન સૂત્ર છે, બરાબર. અને ગમે તે પદ આડા આપ્યો હોય ત્યારે ડી સરળતાથી મળી જશે. 2 में से -2 મોટાની નિશાની. 13 માંથી 3 જશે 10 +10 ભાગ્યા -2 5 × 5 -5. આ માઇનસ રહેશે. આ મળી ગયો આપણને ડી. ઓકે, ડી મળ્યા પછી એ શોધવો પડે. ત્યાં સુધી આપણે કોઈ પણનું પદ શોધી શકાય નહીં. તો પહેલું કામ ડી શોધી કાઢવાનું. હા, પહેલા દાખલામાં પણ આ રીત કરી શકાય. ખબર નહીં આવ્યો કેમ નહીં એ દાખલો. નહીં આયા. અચ્છા, પહેલો દાખલો પેલી રીતે ગણી દીધો. ઓકે, બરાબર. ચલો હવે ઓકે, તો હવે જે પદ આપ્યું છે આપણું, ધારો કે a2 અથવા તો a4, કોઈ પણ એક પદનો ઉપયોગ કરીશું. કાં તો a2 નો કરો કાં તો a3. હું થોડુંક સાદું a4 નો કરું છું, કિંમત નાની છે તો અહીંયા લખીશ a4 = 3. એ તો લખી શકાય. a4 ની જગ્યાએ એનું સૂત્ર લખીશ. તો a4 ની જગ્યાએ સૂત્ર શું છે? a + 3d. લખાય કે ના લખાય? ઓકે, એની કિંમત મૂકીશ. એની કિંમત, અરે એ તો શોધવાનું છે તો એ કશું વાંધો નહીં. a m ના m, a + 3 અને ડી ભાઈની કિંમત મૂકીશ -5. ડી આવે એટલે કૌંસ કરી દેવાનો, ચિંતા કર્યા વગર. ચલો, એ થોડુંક સાદું. 5 × 15 -15 પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે અને a = 18. એ અને ડી મળી જાય એના પછી કામ આપણું પૂરું. કોઈ પણ આખા ગામનું કે આખા શહેરના કોઈ પણ પદો શોધી શકાય. ચલો, આપણે શોધવાનું છે a1. તો a1 તો આ મળી ગયું. a1 = a = 18. આ પહેલું પૂરું થઈ ગયું. પછી શોધવાનું છે a3. તો લખાય a3 = a + 2d. લખાય કે ના લખાય? એની કિંમત મૂકીશું. કેટલા? એ 18 + 2. ડી મૂકીશું -5. તમે સીધું પણ લખી શકો. 5 × 10 - 10 લખી શકો, કોઈ ચિંતા નહીં. 18 - 10 8 × 8. ઓકે, અહીંયા જવાબ આપણો પૂરો છે.
આની એક બીજી રીત શોર્ટ ટ્રીકથી આપણે દાખલો લઈ લઈએ, કારણ કે 3 પદો અહીંયા 1 2 3 3 ક્રમિક છે, આપણે જોડે 2 પદ છે, તો હું આને કહી દઉં છું a b અને c. તો આપણે લખી શકાય 2b બરાબર a પ્લસ c, 2b 13 ને 3 16, 16 ભાગ્યા 2 એટલે b મળ્યો 8, b આ 8 એટલે a 3 8 મળી ગયું. ઓકે, હવે તો તમને d મળી જશે કે ભાઈ 3 માંથી 8 જાય તો -5 રહે. ઓકે, તો -5 રહે એટલે 13 આમ વધજો ને, જો 3 માં 5 ઉમેરો તો 8 8 ને 5 13, 13 ને 5 કરો એટલે સીધો તમારો જવાબ 18 આવી જાય. તો આ શોર્ટ ટ્રીકથી પણ શોધી શકો છો, પણ એમસીક્યુ માટે. ચાલો આગે बढ़ते हैं. બહાર સરસ વરસાદ પડે છે, જોવાની ઈચ્છા છે, પછી જોઈએ આપણે, એટલે કેમેરાનું સેટઅપ જતું રહેશે. અને ઈચ્છાઓ તો મનને ઘણી બધી થતી હોય, પણ મન કે એમ બધું કરાય નહીં, બરાબર? એવું જ હોય ને. એટલે આપણે આપણા કર્તવ્ય ઉપર ધ્યાન રાખવાનું અને પછી આગળ એ પ્રમાણે જવાનું. અને કર્તવ્ય સારી રીતે કરી શકીએ એના માટે સારા સારા વિચારો જીવનમાં લાવવાના, અથવા તો એવા સારા વિચારો જે વ્યક્તિ જીવતું હોય એના તરફ આપણે એને અનુદર્શન કરી શકીએ, એવા વ્યક્તિઓને આપણે આપણા આઈડિયલ બનાવી શકીએ. એ પછી બહુ મારે શીખવાડવા જેવું નથી, તમે બધા મોટા થઈ ગયા છો. તો ત્રીજા દાખલા ઉપર આવીએ. સેમ પેટર્ન છે, બરાબર? તો આમાં પણ ડી, ધારો કે આપણે શોધવું હોય તો શોધી શકીએ. પેલું આપણું સૂત્ર ડી બરાબર am માઇનસ an અપોન m માઇનસ n, એ પણ કરી શકાય. પણ જો પહેલું પદ આપ્યું હોય તો તમે જે પદ આપેલું હોય એમાં a ની કિંમત મૂકીને પણ કરી શકો. તો આ a, આ નંબર, અચ્છા પહેલા નંબર આપી દેવાના જે 1 2 3 નંબર હોય, a1 a2 a3 and a4. a4 ની કિંમત છે. સરસ ધમાધમી વરસાદ પડે છે મસ્ત અત્યારે. અને આજે કયો દિવસ છે ભાઈ મિસ્ટર જયવંત? આજે હા નૂમ છે, જન્માષ્ટમી પછીની નૂમ છે. અને આખા ગુજરાતમાં કંઈક સારી એવી આગાહી છે. આગાહી નહીં પણ વરસાદ પડે છે સારો એવું. બધાને જોકે સ્કૂલોમાં તો રજા જ છે, અને હું થોડો સમયનો સદુપયોગ કરું છું. ઘેર તમે કરજો જ. ઓકે, પણ વિડીયો તમારા સુધી આવશે ત્યાં લગભગ નેક્સ્ટ ડે હશે. ચલો તો આપણે આના ઉપર આવી જઈએ. તો કંઈ નહીં, a1 બરાબર 5, a4 બરાબર 9.1, જેને લખી શકાય 9 દુ 18 ને 19 ભાગ્યા 2. a4 નું સૂત્ર મૂકો a + 3d. a ની કિંમત મૂકો, પાંચડું આ બાજુ લઈ જાઓ, 19 ભાગ્યા 2 માંથી 7 રૂપ આપી ચાકડી ગુણાકાર કરીને કેટલા લાયા ભાઈ? 3/2 લાયા. ઓકે, ચાકડી બાકડી ગુણાકાર જે કરવું હોય કરીને ડી મળી ગયા. પછી બસ એ હતો, ડી હતો, a2 એટલે a + d અને a3 એટલે a + 2d. કિંમત મૂકો, આનું સાદુરૂપ છેદ સરખા કરવા માટે ચોકડી ગુણાકાર કરવો પડશે અને જવાબ આવી જશે. ઓકે, તો આ ત્રીજો દાખલો. ચોથા દાખલામાં પણ કંઈક એવું જ છે. ચોથા દાખલામાં કંઈક બસ સેમ પેટર્ન આગળની, અને એમાં મેં યુઝ કર્યો છે પેલું આપણું am વાળું સૂત્ર, બરાબર? પેલું પણ કરી શકાય. સીધો a ની કિંમત આપી છે તો પહેલા નંબર આપી દઈએ, a1 a2 a3 a4 a5 અને a6. તો a6 ને લખાય a + 5d, અને a ની કિંમત મૂકો એટલે તમને d મળી જાય તો પણ ચાલે. પણ આ તો બીજી રીતે બતાવવા માટે કે આમાં પણ આપણે d પેલું સૂત્ર વાપરી શકીએ, am માઇનસ n, ગમે તે. કાં તો આને આપણે am કહીશું, કાં તો આને કહીશું. જે અહીંયા લગભગ કોને કીધું છે? 6 વાળાને. તો a6 માઇનસ a1 નીચે કરવાની 6 માઇનસ 1. a6 પહેલા લીધું તો એની કિંમત મૂકવાની 6 અને આની મૂકવાની -4, માઇનસ માઇનસ પ્લસ, 6 4 10 એટલે 2 મળી ગયા. પછી તો a2 a3 ગમે તે મળી જશે. a અને d આપણા જોડે છે, અને પછી તમે કરી શકો, બરાબર? આમાં કંઈ બહુ સવિશેષ બતાવવાની જરૂર લાગતી નથી. જેમ કે a + 4d. પછી બધા શિક્ષક બધા દાખલા ગણો અને તમે પછી મગજ ક્યાં વાપરો? થોડુંક એ પણ જરૂરી છે ને. तो कितना है भाई -4 प्लस डी कितना है 2, बराबर -4 4 2 8 એટલે આવશે -4. ઓકે, એ કેમ -4 આવ્યું? -4 + 2 -2 0 -2 અને માઇનસ, અરે કંઈક લોચા છે ભાઈ. ઓ +4 ઓકે, બड़े की निशानी. હા, આવું થાય. જો આવું થાય. ડી કેટલો હતો? 2 હતો ને, 2 0 2 અને 4. ઓકે, બીજું ડી હંમેશા ધન કે ઋણ ક્યારે આવે એની પણ સરસ ધ્યાન રાખી લેવું.
શ્રેણી જો વધતી હોય, માઇનસ માંથી ધન થાય છે, વધે છે, તો ડી હંમેશા પોઝિટિવ રહેશે, ધન રહેશે. 5 માંથી 9 વધે છે, પોઝિટિવ રહેશે ડી, ધન. ધન ઋણ ખબર પડી જાય. માઇનસ ફરીસા ઘટતી શ્રેણી, હા 13 થી 3 એટલે ઘટે છે તો ડી ઋણ હોય. ઓકે, આટલું થોડું ધ્યાન રાખી દેવું એટલે ભૂલ ના પડે. ચલો, તો આપણા દાખલા પૂરા થઈ ગયા કે કેટલા આયા? છેલ્લો દાખલો બાકી છે. ઓકે, છેલ્લો થોડોક આઈએમપી છે, સરસ. અને આમાં સેમ પેટર્ન રાખજો. એવું હોય તો કોઈ કન્ફ્યુઝન થતા હોય બેઝિક વાળા, તો આપણું પેલું સૂત્ર વાપરવાનું, ડી બરાબર am માઇનસ an અપોન m માઇનસ n, એટલે કોઈ ચિંતા જ નહીં. બરાબર. તો પહેલા પદનો નંબર આપી દેશો, a1 a2 a3 a4 a5 and a6. ઓકે, a2 અને a6 આપણી જોડે છે, તો ડી નું સૂત્ર વાપરીએ. a6 માઇનસ a2, 6 માઇનસ 2. અરે આ ગણાયો તો શું દાખલો? ના, બાકી. a6 ની કિંમત -22, a2 ની કિંમત 38, માઇનસ માઇનસ સરવાળો કરો, 60 ભાગ્યા 4, 15, નિશાની માઇનસ. પછી હજી આપણે એ શોધવાનું, તો કાં તો a2 લો, જે આપણી પદ હોય, કાં તો a6 લો, કોઈ પણ એક લઈ શકો. ધનવાળું લઈ લઈએ, ભૂલ પડવાની શક્યતા ઓછી રહે. તો a પ્લસ ડી, ડી ની કિંમત મૂકો -15, પેલી બાજુ જશે +15, અને 15 ને 53. પછી a અને ડી મળી ગયા, પછી જે a3 a4 a5 અને એ તો સીધો છે જ અહીંયા. તો આ રીતે શોધી શકો. ઓકે, તો સરસ, આટલા દાખલા કમ્પ્લીટ કર્યા છે. પાંચમો દાખલો કદાચ છે કે નહીં, આઈ થિંક વોટ. સરસ છે, જોઈ લો. સરસ. પાંચમામાં પહેલો ગણ્યો છે, નહીં ગણ્યો ખબર નહીં. લાખમ લાખ. લાખ એકદમ ખરા. બેઝિક વાળા માટે સરસ આઈએમપી છે. બેઝિક વાળા માટે મોસ્ટ આઈએમપી, સ્ટાન્ડર્ડ વાળા માટે પણ ખરું. આઈએમપી ફોર બેઝિક. જો કોન્સેપ્ટ સમજવાના હોય, અને બહુ બેઝિક વાળાને સાદા સાદા દાખલા પૂછાય છે. સીધું શ્રેણી આપી હોય, કાં તો પદ શોધવાના હોય, કાં તો કોઈ પદનું નંબર 20મું પદ, 30મું પદ, nમું પદ શોધવાનું હોય. પદોની સંખ્યા શોધો. સરસ, પદોની સંખ્યા, દેટ મીન્સ n શોધવાના છે. ચલો, પહેલું પદ તો લખી શકીશું. આ પહેલું પદ છે a1, આ બીજું છે a2, a3. હવે શું આ ખબર છે કયા પદનું છે, તો લઈ લો આ an. ખતમ. પહેલા શ્રેણી ઉપરથી e અને d શોધી શકીએ. તો a બરાબર 7 અને 7, d બરાબર 13 માંથી આગળનું પદ બાદ કરવાનું. કા હોગા 7 6 6 6 12 ને 13 6. હવે સૂત્રો, an નું સૂત્ર, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. માટે an ની કિંમત, તો an એટલે 205. ઓકે, તો 205. હા, તમે અહીંયા લખી પણ શકો. હા, એવું ધારો કે n મું પદ 205 છે, નહીં તો આપણે શ્રેણી ઉપર દર્શાવી દેવાનું. a કેટલો છે? 7 અને 7, n માઇનસ 1, d છે 6. શ્રેણી વધે છે, ઘટે છે, વધે છે એટલે પ્લસ. 7 ને પહેલા આ બાજુ લાવવાના, તો 205 માઇનસ 7 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 6. સ્ટાન્ડર્ડ વાળા સીધા 6 ને ભાગાકારમાં લાવો એટલે લાવી શકાય, પણ બાદ બાકી કરાવો કંઈ મતલબ નથી. 7 બાદ કરો તો 5 અને 100 ને લગભગ થશે 98 ભાગ્યા છગડો અહીંયા નીચે બરાબર n માઇનસ 1. 6 તરી 18. ઓકે, અને n આ બાજુ, આ 1 આ બાજુ આવશે એટલે n, તો 34 આનો n મળ્યો, 34. ઓકે, ચેક કરવું હોય તો આ 34 આમાં મૂકવાના n માં, બરાબર. चौंतीस कितना आया था? n 34 आया ना, तो 34 એટલે 33d, 33 અને d પ્લસ 7. આનો જવાબ 205 આવે એટલે દાખલો સાચો. 6 તરી 18 નો 8 વિધિ પડી 1, 6 તરી 18 ને 1
19 + 7 8 7 15 205. ઓકે, પણ આવું ગાળાયા કરવાની કઈ જરૂર નથી, સિમ્પલ આ એ થઈ જશે. ચાલો બીજો દાખલો રેડીમેડ જ છે, તો इसको સારો છે. બેઝિક વાળાને આ પૂછે, સ્ટાન્ડર્ડ વાળાને આવું પૂછે, અપૂર્ણાંક વાળું. બસ એ જ પેટર્ન. અને એ આમાંથી તમે ડી શોધો, અપૂર્ણાંક છે એટલે ડી શોધો, થોડોક લિટલ બીટ થોડુંક એ વિદ્યાર્થીઓને તકલીફ ક્યાંક પડે. અને આને એન કહી દો, બસ ખતમ બાત આપની. આ A1, આ A2, આ A3 અને આ કયું પદ છે? AN નું પદ. ચલો પહેલું પદ તો મળી ગયું 18. 15 1 દૂત્યાંશ એટલે 15 દૂતી 31 દૂત્યાંશ -18. 18 દુ 36. 36 માંથી 31 એટલે -5/2 ડી મળી ગયો. ઓકે, એ તો આપણી જોડે છે જ. હવે n નું પદ કયું હતું? તો -47. an નું સૂત્ર મૂકીએ. an ની કિંમત કેટલી આપી છે? -47. તો આ -47 અહીંયા બધી કિંમતો પુટ કરતા રહો. પ્રશ્ન 1 ગણે તો એ રીતે સાદુરૂપમાં ધ્યાન રાખવાનું, પહેલા 18 પેલી બાજુ જશે. ઓકે, માઇનસ સરવાળો કરશો, કેટલા આયા? 65. હવે ધ્યાન રાખજો, -5 દૂત્યાંશ જે હતા એ ગુણાકારમાં છે, બરાબર. ગુણાકારમાંથી આ જાય ભાગાકારમાં, તો થશે શું? આ જે અંશ છે -5 એ નીચે જશે અને બે છેદવાળા છે એ ઉપર જશે. આ ધ્યાન રાખવાનું અહીંયા. ઓકે, ઇધર ધ્યાન રખને કો. સૌથી વધારે ભૂલો અહીંયા બધી થતી હોય છે, ધ્યાન રાખવું. પછી માઇનસ પ્લસ 5 13 × 5 = 65, 13 દુ 26, એકડું આ થઈ ગયું પેલી બાજુ અને 27. ઓકે, તો આ પદોમાં 27 સંખ્યા, સોરી, આ શ્રેણીમાં પદોની સંખ્યા 27. તો પ્રશ્ન 5 આ રીતે સરસ છે. હજી પણ આપણને પાછળના પ્રશ્નો બાકી છે, પણ ઈચ્છા એવી છે ખતમ કરી દઈએ. પાછળના દાખલા કેટલા બાકી છે? 44 મિનિટ થઈ ગઈ છે. શું કરીએ? ચલો હું તો ખતમ કરી દઉં છું. એવું હશે તો વિડીયોને આપણે સ્પ્લિટ કરી દઈશું. ઓકે, રામકલી, અનારકલી, બનારકલી બાકી છે. ઓકે, ચલો તો આપણું સેશન પૂરું કરીએ છીએ.